નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 માપન નું સ્વાધ્યાય 9.3 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે. પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો થંબનેલમાં તમે જોઈ શકો છો. હવે આપણે એક્ઝામ્પલની શુભ શરૂઆત કરીશું. તો તમને એક નળાકાર ટાંકી આપેલી છે, નીચે આપેલી એક પરિસ્થિતિમાં તેનું પૃષ્ઠફળ મેળવશો. તમે કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો? પ્રશ્ન નંબર અહીંયા આપેલા નળાકાર ટાંકીનું કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે તમે શું કરશો? તો મિત્રો નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા તમે શું કરશો? તો નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓ સંખ્યા જાણવા માટે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ મેળવીશું. નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવા તમે શું કરશો? તો નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણી કેટલી ટાંકીઓ ભરાશે તે સંખ્યા જાણવા નળાકાર ટાંકીનું શું શોધીશું? ઘનફળ મેળવીશું. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. નળાકાર A નો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. નળાકાર B નો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે તેનું ઘનફળ વધારવા નળાકારનું પૃષ્ઠફળ વધારે છે. બંને નળાકાર જોતા જણાય છે કે નળાકાર એની ત્રિજ્યા કરતા નળાકાર બી ની ત્રિજ્યા 2 ગણી છે. બરાબર છે? કેટલી છે? 2 ગણી છે. નળાકાર બી નું ઘનફળ એ નળાકાર એના ઘનફળ કરતા કેવું હોય છે? વધારે હોય છે. નળાકાર એનું ઘનફળ ની ત્રિજ્યા છે વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો? 7 ભાગ્યા 2 એટલે 7 ભાગ્યા 2 અને ઊંચાઈ છે. બરાબર છે? ત્રિજ્યા 7 ભાગ્યા 2 ને અડધી થશે. નળાકાર એનું ઘનફળ છે પાઈ આર સ્ક્વેર. સૂત્ર છે 22 ભાગ્યા 7 7 ભાગ્યા 2 ગુણ્યા સ્ક્વેર. અને આ મિત્રો શું છે? ઊંચાઈ છે, h છે. આ શું છે મિત્રો? h છે. અહીંયા લખાઈ ગયું છે, અહીંયા લખી દીધું. તો 22 ભાગ્યા 7 7 ભાગ્યા 2 7 ભાગ્યા 2 ગુણ્યા શું છે? 14 છે. 7 7 કેન્સલ. 11 દુના 22 2 સીતા સીધી સીધી 49 ગુણ્યા 11 એટલે કે 539 સેન્ટીમીટર નો ઘન થાય. શું થાય? 739 સેન્ટીમીટર નો ઘન. નળાકાર બી નું ઘનફળ શોધીએ. સેમ પેટર્ન, બરાબર? સેમ ટુ સેમ તમારે કરવાનું છે. દેખો વ્યાસ સેમી છે, ઊંચાઈ એની 7 સેમી આપી દીધી છે. સૂત્ર સેમ ટુ સેમ છે. કિંમત મૂકશો એટલે 1078 સેમી નો ઘન થશે. નળાકારનું પૃષ્ઠફળ છે. પૃષ્ઠફળ માટે સૂત્ર છે મિત્રો 2 પાઈ r h. બરાબર છે? ત્રિજ્યા સેમ આપેલી છે, ઊંચાઈ સેમ છે. સૂત્ર મારશો, કિંમત મૂકશો એટલે 385 સેન્ટીમીટર નો સ્ક્વેર જવાબ આવશે. ખાસ મિત્રો વ્યવસ્થિત સૂત્ર મારવા 2 પાઈ r h. સેમ સૂત્ર છે પાછું. ત્રિજ્યા 7 સેમી છે, ઊંચાઈ 7 સેમી છે. સૂત્રમાં મિત્રો કિંમત મૂકશો 616 સેન્ટીમીટર આવશે. વધુ ઘનફળ ધરાવતા નળાકાર બી નું પૃષ્ઠફળ પણ વધારે છે. પ્રશ્ન નંબર 3 છે કે એક લંબઘન ના આધારનું ક્ષેત્રફળ 180 સેમી છે. તેનું ઘનફળ 900 સેમી નો ઘન છે. તો લંબઘનની ઊંચાઈ શોધો. ધારો કે લંબઘનની ઊંચાઈ h બરાબર h સેમી છે. લંબઘનનું ઘનફળ આધારનું ક્ષેત્રફળ ગુણ્યા શું છે? ઊંચાઈ છે. લંબઘનનું ઘનફળ 900 છે. 180 ગુણ્યા 1 થશે. 900 ભાગ્યા 180. 0 0 કેન્સલ. 90 ભાગ્યા 18 18 5 90. શું હશે? 18 5 90. એટલે જવાબ શું હશે? 5 સેમી. તો લંબઘનની ઊંચાઈ કેટલી થશે? 5 સેમી થશે બાળકો. ચલો મિત્રો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે. એક લંબઘન બોક્સનું માપ 60 સેમી, 54 સેમી અને 30 સેમી છે. આ લંબઘન બોક્સની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાશે?
તો લંબઘનના બોક્સની લંબાઈ છે L બરાબર 60 સેમી, પહોળાઈ B બરાબર 54 સેમી છે, ઊંચાઈ H બરાબર 30 સેમી છે. લંબઘન બોક્સનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કિંમત મૂકજો 60 છે, 54 છે અને 30 છે. સમઘન બાજુની લંબાઈ છે L બરાબર 6 સેમી. સમઘનનું ઘનફળ લંબાઈનો ઘન બરાબર છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. લંબઘન બોક્સમાં ગોઠવતા ઘન લંબઘનનું ઘનફળ ભાગ્યા એક નાના સમઘનનું ઘનફળ 60 ગુણ્યા 54 ગુણ્યા 30 બરાબર છે. 6 દાન 60, 6 પંચા 30, 6 નવા 54, 10 9 5, 9 પંચા 45, 45 દાન 450. તો બોક્સમાં 450 નાના સમઘન રાખી શકાશે. પ્રશ્ન નંબર 5 બાળકો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો જેનું ઘનફળ 1.54 મીટર ઘન છે, તેના આધારનો વ્યાસ 140 સેમી છે. કોઈ તેવા નળાકારની ઊંચાઈ આપણે મેળવવાની થાય છે. નળાકારનું ઘનફળ 1.54 મીટરનો ઘન છે, આધારનો વ્યાસ છે 140 સેમી છે આપેલ છે. પાયાની ત્રિજ્યા છે વ્યાસ ભાગ્યા 2, 140 ભાગ્યા 2 70 સેમી. નળાકારનું ઘનફળ મીટર ઘનમાં છે, તેનો સેમી ઘનમાં ફેરવીએ તો શું થશે? તો નળાકારનું ઘનફળ 1.54 મીટર છે, સેમીમાં ફેરવવા માટે તમે જાણો છો શું કરવું પડશે? 15,40,000 સેમીનો ઘન થશે. નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h. પાઈ r નો સ્ક્વેર h કિંમતો મૂકવાની છે. ત્યારબાદ વ્યવસ્થિત બાળકો સાદુરૂપ તમે આપશો તમને જવાબ મળી જશે. h બરાબર 100 સેમી, મીટરમાં ફેરવીએ એટલે 1 મીટર થઈ જશે. નળાકારની ઊંચાઈ 1 મીટર છે. બરાબર, સાદુરૂપમાં થોડી કાળજી લેજો બાળકો, વાંધો ના આવે. એક દૂધનું ટેન્કર નળાકાર છે, તેની ત્રિજ્યા 1.5 મીટર છે, લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય? ટેન્કર તમે જોઈ શકો છો, દૂધનું ટેન્કર છે. દૂધનું ટેન્કર નળાકાર આકારનું હોય છે. દૂધના ટેન્કરની ત્રિજ્યા 1.5 મીટર છે, 15/10 મીટર આપણે લખી શકાય. દૂધના ટેન્કરની ઊંચાઈ 7 મીટર છે. દૂધના ટેન્કરનું ઘનફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h. જસ્ટ એની કિંમતો મૂકીએ, સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળી જાય છે 49.5 મીટરનો ઘન. બરાબર છે. દેખો 5 તરે 15 5 દુ 10, 5 તરે 15 5 દુ 10, 2 11 22, 7 7 કેન્સલ, 11 તરે 33 33 તરે 99, 99 ભાગ્યા 2 એટલે 49.5 મીટર સ્ક્વેર. એક ઘન મીટર એટલે 1000 લીટર થાય. તો 49.5 ઘન મીટર એટલે કેટલા લીટર થાય? તો 49,500 લીટર થશે. દૂધના ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાશે. ચલો મિત્રો નેક્સ્ટ થોડા આગળ વધીશું. જો કોઈ ઘનની દરેક બાજુએ બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે? તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે? પૃષ્ઠફળ ચેક કરીએ, ઘનફળ ચેક કરીએ. ધારો કે ઘનની બાજુની લંબાઈ આપણે x ધારી દઈએ બાળકો, તો લંબાઈના બમણી કરતા ઘનની નવી લંબાઈ 2x થશે. મૂળ ઘનનું પૃષ્ઠફળ સૂત્ર છે 6 ગુણ્યા બાજુનો સ્ક્વેર એટલે કે l નો સ્ક્વેર. બાજુ આપણે x ધારીએ એટલે કે 6x નો સ્ક્વેર. નવા ઘનનું પૃષ્ઠફળ 6l નો સ્ક્વેર. બે ગણી ધારી છે 6 દુ 12, 6 દુ 12, 2 દુ 4, 6 ચોક 24x નો સ્ક્વેર, 2 નો વર્ગ ગુણ્યા x નો સ્ક્વેર. નવા ઘનનું ઘનફળ ભાગ્યા મૂળ ઘનનું ઘનફળ 24, 6 ચોક 24, x નો સ્ક્વેર કેન્સલ એટલે 4. પૃષ્ઠફળમાં 4 ગણો વધારો થાય છે. પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય છે? 4 ગણો વધારો થાય છે. ધારો કે ઘનની બાજુની લંબાઈ x છે, લંબાઈ બમણી કરતા ઘનની નવી લંબાઈ 2x થશે. શું થશે? 2x થશે. મૂળ ઘનનું ઘનફળ એટલે કે x નો ઘન, નવા ઘનનું ઘનફળ એટલે કે 2x નો ઘન એટલે કે 2 નો ઘન 8 થશે. નવા ઘનનું ઘનફળ ભાગ્યા મૂળ ઘનનું ઘનફળ એટલે કે 8x નો ઘન, x નો ઘન કેન્સલ, જવાબ કેટલો આવશે? 8. પૃષ્ઠફળમાં 8 ગણો વધારો થાય છે બાળકો. કેટલા ગણો વધારો? પૃષ્ઠફળમાં સોરી નવા ઘનમાં પૃષ્ઠફળમાં 8 ગણો વધારો થાય છે. ઘનફળમાં આ શું છે? ઘનફળ છે. શું છે? ઘનફળ. ચલો નેક્સ્ટ થોડા આગળ વધીશું. એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે,
જો કુંડનું ઘનફળ 108 મીટરનો ઘન હોય તો આ કુંડને પાણીને સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગે છે? કુંડ તમે જોઈ શકો છો, કુંડનું ઘનફળ 108 મીટરનો ઘન છે. એક ઘન મીટર બરાબર 1000 લીટર થાય. કેટલું થાય? 1000 લીટર થાય છે. 108 ઘન લીટર બરાબર 1,08,000 લીટર થશે. કુંડમાં 1 મિનિટમાં પડતું પાણી 60 લીટર છે, તો કુંડમાં 1 કલાકમાં પડતું પાણી 60 ગુણ્યા 60. કુંડને પાણીથી ભરાતા લાગતો સમય 10,80,000 ભાગ્યા 60 ગુણ્યા 60, શૂન્ય શૂન્ય આપણે કેન્સલ કરી દઈએ અને છેદ ઉડાડશો 30 કલાક મળશે. કુંડને પાણીથી ભરાતા સંપૂર્ણ 30 કલાક લાગે છે. કેટલા કલાક લાગે છે? 30 કલાક લાગે છે. બાળકો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. બરાબર છે. ચલો થોડા આગળ વધીશું. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.